નમો શંભશાહુણમેશો પંચમુખારો શબ્દભાવપનાશનો મંગલાનંદ સર્વેશી કર્મૈ ભવૈ મંગલમ. જય જગજીવ જોડી જ્ઞાનો જગગુરો જગાનંદો જગદામો જગબંધો જય સુયાણ ભવ નિત્યરાનમ પતિમો જય જય ગુરુગાણમ ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ અનંત કરવાના સાગર અરિયન પરમાત્માના શાસનની દેખાના સાક્ષ્યકાર ભગવાન પ્રભુ મહાવીરની વાતો કરે છે. અદ્ભુત છે પ્રભુ મહાવીરનું જીવન ચરિત્ર, અદ્ભુત છે પ્રભુ મહાવીરના પ્રસંગો બધા. એક એક ઘટના ઉપર જોવા જઈએ ને તો આપણને લાગે કે શું મહાવીરે આપણને આપ્યું. શ્રુતા પરાધેતી જને કૃપા મંત્ર તારક ઈસદ બાષ્પાદ્રયોર્ભદ્રમ શ્રી ધીરજી. મહાવીરની આંખો ભીની થઈ જાય. કરુણાની પરાકાષ્ઠા, સહન કરવું અને સહન કરવાની પરાકાષ્ઠા. ઘણી વાર એવું થતું હોય ક્યાં સુધી સહન કરવાનું. આમાં બહેનનો ખાસ પ્રશ્ન આવ્યો, કેટલું સહન કરવાનું, ક્યાં સુધી સહન કરવાનું. ન થાય ત્યાં સુધી કરવાનું. ક્યાં સુધી કરવાનું? કોને સહન જેને મોક્ષમાં જવું હોય એને સહન કરવાનું. જેને સંસાર વળગેલો છે, ગમે છે, એને કોઈ વાંધો નથી. ચાર ગતિનું મેદાન છે. ફૂટબોલના દડાની અંદરમાં હવા ભરેલી હોય, મેદાનમાં દડો આવે પછી શું થાય? પ્રકારથી શું થાય? કોણ મારે? મેદાન
ગુજરાતી ભાષામાં આદુ ખાઈને પાછળ પડેલો હતો, એને પણ સારો કેવડાવે ને એના કરતાં પણ વધારે બદતર સ્થિતિની અંદરમાં એ પ્રભુ મહાવીરને હેરાન પરેશાન કરી રહ્યો હતો. એક દિવસ, બે દિવસ, જ્યાં કોચરી લેવા જાય ને ત્યાં કોચરીને અશુદ્ધ બનાવી દે. પેલું કોચરી ના કરવા દે, શાંતિથી બેસવા ન દે. જાપ કરતા હોય, ધ્યાન કરતા હોય, પ્રભુ ધ્યાનમાં ડિસ્ટર્બ કરે. કૌશલ ધ્યાનમાં પરમાત્મા રહેલા હોય, પરમાત્માને પ્રતિકૂળ કર્યા. આવું 6 મહિના સુધી ચાલ્યું, 6 મહિના સુધી. અને 6 મહિના પછી હારી થાકી અને કંટાળીને જ્યારે પાછો જઈ રહ્યો છે ત્યારે પ્રભુ મહાદેવની આંખો ભીની છે. આ ઘટના આપણે સાંભળવી હશે કે પ્રભુ મહાદેવની આંખો ભીની થઈ ગઈ. સાંભળવું એ બહુ અલગ વસ્તુ છે, એને ફિલિંગ્સ કરવાનું. પાછું જોયું કઈ રીતના સત્ય બન્યું હતું. જે 6 મહિનાથી હેરાન કરતો હતો ને એ ગયો ને ત્યારે આનંદ થાય આપણને. હાસ ચલો ગયો. આની જગ્યાએ પરમાત્માની આંખો ભીની થઈ ગઈ. ભીની કેમ ભીની થઈ? મારી પાસે રહેવા છતાં કંઈ પામ્યો નહીં ને એટલે એમની આંખો ભીની થઈ ગઈ. આપણા મહાવીર સ્વામી એવું ના થાય. મતલબ એ કેવું, આપણા મહાવીર પ્રભુને એમ ન થાય કે હું ત્યાં ગયો હતો, હું તો ક્યાંક હતો ને ક્યાંકથી ત્યાં ગયો, અને ત્યાં ગયો પછી પણ 6 મહિના નહીં, 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 20 વર્ષ સાથે રહ્યા, 25 વર્ષ સાથે રહ્યા, 30 વર્ષ સાથે રહ્યા ને છતાં પણ કંઈ નહીં પામો ને એમની આંખો ભૂલી થઈ ગઈ. કારણ કે કરુણાના સાગર થયા. એટલે કરુણાની વાત કરે, કરુણાની પરાકાષ્ઠા કેટલી ઊંચાઈ લેવલ પર કરુણા. ગઈકાલે 3 ઘટના વાત કરી હતી કે પ્રભુ પોતે તારવા. ક્યાંક એવું બને પ્રભુ બીજાને મોકલે તારવા માટે. ક્યાંક એવું બન્યું પ્રભુએ બીજાને મોકલ્યા. પોતાની ક્ષેત્ર સ્પર્શના કદાચ એ ભૂમિની ઉપર ન હોય, પરમાત્માને તારવાની ભાવના, તારવા છે. એ મને ગણે કે ન ગણે, સમજો બરાબર આ વાત. એ મને ગણે કે ન ગણે, એ મને સમજે કે ન સમજે, એ મારા ઉપર દ્વેષભાવ રાખે કે રાગ રાખે, મારે એ આત્માને તારવો છે. પ્રભુ આમ વિહાર કરતા હોય, 14,000 સાધુ ભગવંતો સાથે હોય, કરોડો દેવતાઓ સાથે રહે. પ્રભુને કેવળ જ્ઞાન થયા પછી પરમાત્મા એકાકી હોય નહીં, હોય તો આશ્ચર્ય કહેવાય. જગન્યતઃ કોટી સંખ્યા, એ કરોડો દેવતાઓ પરમાત્માની સાથે રહેલા હોય. આવો મોટો પરિવારનો વિહાર ચાલી રહ્યો હોય, અચાનક પ્રભુ વિહાર કરતા કરતા ગુરુ ગૌતમને કહે તમે એક કામ કરો, ઉભા રહી. પેલા ખેતરની અંદર પેલો ખેડૂત છે ને કામ કરે છે, તમે જાઓ એને પ્રતિબોધ કરી આવો. પ્રભુ મહાવીરે ગૌતમને ત્યાં મોકલી દીધા અને પોતે આગળ ચાલી ગયા. ગુરુ ગૌતમ તો આજ્ઞા જંગતા હોય, 24 કલાકને માટે પ્રભુ કંઈ કહે અને હું કરું. એની પૂરેપૂરી એ જ તૈયારી હોય કે અરે પ્રભુ મારા મહાવીર મને બોલાવે કે કોઈ એમ કે ને એટલે ગૌતમના 3.5 કરોડ રૂમાલા ઉભા થઈ. ગુરુ ગૌતમનું એટલું બધું સમર્પણ ભાવ, એટલો વિનય ભાવ હતો. પ્રભુ મહાવીરની દેશના સાંભળતા હોય ને, પહેલી વાર સાંભળતા હોય ને, એટલા અહોભાવ અને આશ્ચર્યથી પ્રભુને સાંભળતા હતા. અને તે સમયે પ્રભુએ કીધું જાઓ, એ ગયા. બોધ પમાડી દીધો, સમજાવી દીધો, સમજ્યા પછી તૈયાર થયો અને તૈયાર થયા દીક્ષા આપી દીધી. કોઈ સાથે વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા પહેલા નહોતી.
એને ભાવ થઈ ગયો, ભાવ કરાવી દીધો, દીક્ષા આપી દીધી અને દીક્ષા આપ્યા પછી લઈને સાથે આવી ગયા અને પ્રભુ મહાવીર તો અહીંયા પહોંચી ગયા હતા, સમવસરમાં ગોઠવાઈ ગયા હતા અને આ બાજુ ગુરુ ગૌતમ સ્વામી પેલા શિષ્યને લઈને, નવા દીક્ષિતને લઈને આવે છે અને આવીને કહે છે ક્યાં જવું છે? પેલા શિષ્ય પૂછે ગુરુદેવ ક્યાં જવાનું છે? ગુરુ ગૌતમ કે મારા ગુરુની પાસે જવાનું છે. તમારા ગુરુ છે? હા, મારા પણ ગુરુ છે. દરેકના એક ગુરુ તો હોય જ. ખબર પડી તમને કે નહીં ખબર પડી? દીક્ષિત એમ પૂછે છે તમે આટલા સરસ છો, તમારા ગુરુ કેવા છે? અને ગુરુ ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીરની બધી વાતો કરવા માંડી. પ્રભુ મહાવીરની વાતો સાંભળતા સાંભળતા એ આત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ, અભાવ વધી ગયો. જલ્દી જલ્દી પ્રભુ મહાવીરને જોવા છે, જાણવા છે, સમજવા છે, માણવા છે ને વિહાર કરતા કરતા એ પહોંચી ગયા પ્રભુના સમવસન પાસે અને ગુરુ ગૌતમ સ્વામીએ દૂરથી બતાવે, જુઓ જુઓ પેલા બરાબર 12 પરસદાની મધ્યમાં જે બેઠા છે ને એ મારા ગુરુ છે. પેલા ખેડૂત જે દીક્ષા લીધી હતી એમને ધ્યાનથી જોયા અને જોયા પછી કીધું જો તમારા ગુરુ હોય, તમારે એની પાસે રહેવાનું હોય તો આપણને ફાવશે નહીં. ઘણાને મનમેળ નથી હોતા. અહીંયા તો કોઈ પણ જાતની હજુ પરિચય નથી કર્યો, હજુ તો પહોંચ્યા પણ નથી, સ્વભાવની વાત કરી દઈ છતાં પણ ખાલી જોયા નહીં અને જોઈને કહી દીધું કે આપણને એ ફાવશે નહીં. એની સામે સમજાવે છે કે અમારા ગુરુ છે પણ જગતના ગુરુ જો તો ખરા, દેવતાઓને દેવેન્દ્ર પણ એની સેવા ઉપાસના કરે છે. એ ગમે તે હોય, જો તમારે એની પાસે રહેવાનું હોય તો હું જઉં છું. આવું તમને સાંભળવા મળે, તમારે એની સાથે રહેવાનું હું જઉં છું એવું સિરિયસલી આ પડે. તમારે એમની સાથે રહેવાનું હોય તો હું જઉં છું. કોણ કેવું બોલે? કોણ એમ પૂછું છું ખાલી જૂનામાં બે હોય તો બોલે થઈ જાય પણ નવા આવે ને એટલે કે તો જે માજી ભેગું રહેવું હોય તો તમે શું કરો પછી? એમ તમે શું માજી કરો? ભેગા રહીએ, હા? અમે માજી ભેગા રહીએ. નહીં એ એવું કે સસર તો જાય નહીં, હા સસર તો જાય નહીં. નહીં એ એવું કહેતા હું જતી રહેવાની છે તો તમે શું કહો પછી? આજના ટાઈમમાં તો સાહેબ એ ટેવ જ કરવું પડે. મારે તમને એ કહેવું છે 2500 વર્ષ પહેલા પણ આ ઘટના ઘટી હતી. થોડી સાધો ઘરવાની. આ ગુરુ શિષ્ય વચ્ચે હતું. ગુરુ ગૌતમ બહુ સમજાવે છે, એટલે માનવા માટે તૈયાર ન થયો, ઉભો પાછો આપી દીધો. બધાની વચ્ચે કેવું લાગશે? કેવું લાગશે? ગુરુ ગૌતમ વિચાર નથી કર્યો, તારા કારણે હું પ્રભુ મહાવીરને છોડી દઉં? તારે રહેવાની અનુકૂળતા તો રહે, હું મહાવીરને છોડવાનો નથી. મારે તમને એ કહેવું છે, આ પ્રભુ મહાવીરનો પૂર્વભાવનો કોઈ વેરભાવનો સંબંધ બંધાયેલો છે. એ વેરભાવનો સંબંધના બંધનના કારણે પ્રભુ મહાવીરને જોયા પછી એને એના મનની અંદરમાં દ્વેષભાવ જાગૃત થયો અને એ આત્મા ચાલ્યો ગયો. પ્રભુ મહાવીર પ્રત્યે એને દ્વેષ રહેલો હતો ને છતાં મહાવીરે ટાળ્યો. મારે તમને એ કહેવું છે, એ આત્માનો સંસાર પરિમિત કરી આપ્યો. જેનો સંસાર અનંત સંસાર હોય ને એના સંસારને સમ્યક દર્શનની મોહર મારી અને એ સંસારને ગાગર જેવો બનાવ્યો. સાગર જેવો સંસાર ગાગર જેવો બનાવવાની તાકાત એ પ્રભુ મહાવીરની કરુણાની અંદર મારી.
પ્રભુ મહાવીર સ્વયં તારવા માટે આવે, અને ક્યારેક સ્વયં તારવા માટે ન આવે ને તો બીજાને પણ તારવા માટે મોકલે. પ્રભુ મહાવીર ગયા તારવા માટે, તો પ્રભુ મહાવીર તારવા માટે મોકલ્યા. ચલો બીજું કોઈ દ્રષ્ટાંત યાદ આવે કે પ્રભુ મહાવીરે તારવા માટે મોકલ્યા હોય? પ્રભુ મહાવીર બહુ પરિચિત છે. પ્રભુ મહાવીર મોકલ્યા, જાઓ. પ્રભુ મહાવીરે મોકલ્યા. દેવસરમાં બ્રાહ્મણ પાસે પત્ની ઉપર અનહદ રાખે છે. અનહદ એટલે અનહદ રાખે છે. પ્રભુ મહાવીરે કેવજ્ઞાનની અંદરમાં આ દ્રશ્ય જોયું. બિચારા આત્માનું શું થશે? અને પ્રભુએ એ તારવા માટે ગુરુ ગૌતમને પ્રભુ મહાવીરની કરુણાની વિચારવી શું પ્રભુની દ્રષ્ટિ હશે, શું પ્રભુના હૈયાની ભાવના હશે. ગૌતમ પણ એક જાતની આનાકાની કર્યા વગર તરફ નીકળી જાય. હું જઈશ તો માનશે કે નહીં માનશે? પ્રશ્ન જાગે. ગુજરાતીમાં કેમ રડતો જાય તો રડતો જાય તો હું અને સમાચાર લઈને આવે. નેગેટિવ નહીં, સરસ પોઝિટિવ, સરસ જ. કોઈ પણ જાતનો આમ વિચાર પણ ના હોય. પ્રભુએ આજ્ઞા કરીને ગુરુ ગૌતમ ઉભા નીકળી જાય. ક્યાં જાય તો દેવસરમાં બ્રાહ્મણ જ્યાં રહેલો હોય ને એ વિહાર કરી જવાનું, અને ત્યાં જવાનું, અને ત્યાં જઈને ઉપદેશ આપી દેવાનો. એ માને કે ન માને એ બીજા નંબરની વસ્તુ છે. મારા પ્રભુની આજ્ઞા છે એટલે મારે જવાનું. પણ અહીંયા આટલું કામ છે, પ્રભુનો જવાનો સમય થઈ ગયો છે, 18 રાજાઓ ભેગા થઈ ગયા છે ને, એ બધું જે કંઈ પણ હોય ને એ કંઈ વિચાર નહીં કરવાનો. અત્યારે એટલે વિચાર કરવાનો કે પ્રભુએ મોકલ્યો છે એટલે મારે જવાનું. એક વાતો વિચારવાની, વિચારો. પ્રભુ મોકલે ને અને ગુરુ ગૌતમ જાય. ગુરુ ગૌતમ જાય ત્યાં લાભ ના હોય, પ્રભુની આજ્ઞા જ્યાં હોય ત્યાં લાભ. ગુરુ ગૌતમ જ્યાં જાય ને ત્યાં લાભ થયો હોય એવું દેખાતું હોય ને, એવું નહીં ક્યારેય માનતા કે ગુરુ ગૌતમ જ્યાં ગયા ત્યાં લાભ થયો. પ્રભુની આજ્ઞા જ્યાં જ્યાં હતી ને ત્યાં ત્યાં ગયા ને ત્યાં લાભ થયો છે. અષ્ટાપર તીર્થની અંદરમાં 500 તાપસો જે હતા ને એ 500 તાપસો શું કરતા હતા? શું કરતા હતા ત્યાં ઉપર ચડવાનો પ્રયત્ન? હિરેનભાઈ ત્યાં શું કરતા હતા એ લોકો? ત્યાં શું કરતા હતા? હા એ તો બોલાઈ ગયું. બીજું બોલો. બીજું શું કરતા હતા? હા ધર્મેન્દ્ર બોલો. તપ કરતા હતા. સૂર્યના કિરણ પકડીને સૂર્યની કોઈ તરફ. ચલો બીજું તપ કરતા હતા. તો ખાતર રમેશભાઈ એક ટાઈમમાં એક ઓછું ચાલતું ત્યાં કેને અસર કરવાનું? ગૌતમના આવ્યા પહેલા એ તાપસો ત્યાં અષ્ટાપદ ઉપર પહોંચી ગયા હતા તો ત્યાં કરતા હતા શું? કલ્પેશજી બોલ, ત્યાં શું કરતા હતા? ઓડી કરતા હતા, વિચાર કરતા હતા ત્યાં શરીર દુબળું કરવાનું ધ્યાન કરતા હતા. પહેલા પગથિયા ઉપર તાપસો એક ઉપવાસના પાણી એક ઉપવાસ કરે, બીજા પગથિયે પહોંચેલા 2 ઉપવાસના પાણી 2 ઉપવાસ કરે, ત્રીજા વાર 3 ઉપવાસના પાણી 3
ઉપવાસ પાણામાં શું વાપરે? કેટલાક તાપસો કંદમૂળ વાપરતા હતા. અષ્ટાપદ પર્વત ઉપર એ તીર્થની ઉપરમાં જે આપણા 5 મહાતીર્થો કહેવાય ને એવા તીર્થની ઉપરમાં બેસીને કંદમૂળ વાપરતા હતા. તો કેટલાક તાપસો પાંદડા વાપરતા હતા. કેટલાક તાપસો છે ને પાણીની ઉપર જે કાળી લીલ થયું નિગોદ એ નિગોદ વાપરતા હતા. પારણાની અંદરમાં આવી રીતના વાપરીને તપશ્ચર્યા કરતા હતા. હવે કહો કે એ તાપસનો ક્યારે મોક્ષ થાય? એ તાપસો એ જ ભગવાનને મોક્ષ આવી રીતનું જીવન જીવતા હતા. આવી રીતનું જીવન. અને ગુરુ ગૌતમ પ્રભુ મહાવીરની આજ્ઞા લઈને ગુરુ ગૌતમ ત્યાં પધાર્યા. ગુરુ ગૌતમને ચડતા જોયા પછી નક્કી કર્યું. ચડતા જોયા પછી નક્કી કર્યું આ છે વ્યક્તિ જે છે ને એને આપણે ગુરુ બનાવી દઈએ. ખાલી ચડતા જોયા. કેવી રીતે ચડતા જોયા એમને? એ લબ્ધિથી અંજાયેલા નહોતા. એમને તો ખબર હતી કે આવી રીતની સાધના કરવા છતાં પણ ઉપર પહોંચી શકાતું નથી ને. આ કોઈ સમર્થ પુરુષ છે ને, જો એનું આલંબન લઈશું ને તો આપણે પણ ઉપર પહોંચી શકશું ને. એટલા માટે આકર્ષણ નક્કી કર્યું કે જ્યારે પાછા આવે ને આપણે એમને ગુરુ બનાવી દેવાના. આપણે કેટલા ઘણા ગણી પાણી પીએ, ઘણા ગણવાના હોય પાણી. આપણે કોણ? સાસુ इसके लगे सासू तीरथ ससरा तीरथ आधा तीरथ साड़ा साड़े. પછી આગળ લખ્યું તો માતા પિતા તો નદી નાળે ખરું તીર્થ ગરવાડે. મારે તમને એ કહેવું છે માથા ઉપર રાખો. એમને ગુરુ તરીકે સ્વીકાર કર્યો. અમને જોયા નથી, મળ્યા નથી, પરિચય નથી. ખાલી દૂરથી એક આવી રીતે જોયા. જતા જ નિશ્ચય કરી લીધો એમને અમારે ગુરુ બનાવવાના છે. ગુરુને ખબર હતી કે મને કોઈ ઝંખી રહ્યું છે. એ તો ઉપર પહોંચી ગયા. ઉપરનું કામ પતાવી નીચે ઉતરતા હતા ને ઉતરતા ત્રીજા પગથિયા પર આવ્યા ને એટલે 501 તાપસો ત્યાં પહોંચી ગયા. ઉભા રહો, અમને તમારા શિષ્ય બનાવો. નીચે ઉતરતા બીજા 500 એમ કરતા 1503 તાપસો ત્યાં આવી ગયા. એ 1503 તાપસોએ ગુરુ ગૌતમની પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી ગુરુ ગૌતમને કહે છે આજે અમારે પારણાનો દિવસ છે. બધાને પારણું દીધું. આજે 3 ઉપાસનાને પારણું હતું, 2 ઉપાસના, 1 ઉપાસના, બધાને પારણું કરાવો. દીક્ષા લીધા કર્યા ચોપટ નથી કરી કે ઉપવાસ કરવો પડશે. પારણું કરાવવું પડે. પારણું કરાવવા માટે ગુરુ ગૌતમ ભિક્ષા માટે નીકળ્યા. ગુરુ ગૌતમ ત્યાં ભિક્ષા માટે ગયા ને એ ભક્તિમાં શું મળ્યું? હવે તો મળે જ નહીં. તંગુ રખડી મળે નહીં. ભગવાને પહેલું પાણું ખીરથી કર્યું. ગુરુ ગૌતમને ખીર મળી ગઈ. ખીર લઈને આવ્યા. એક પાત્રું હતું એની અંદર ખીર લઈને આવ્યા અને 1503 તાપસોમાં કોઈ ઉતાવળ નથી. પહેલું સાંભળવા જેવું છે. કોઈ ઉતાવળ નથી એમને. અમને મળશે કે નહીં મળે, ઉઠી જશે તો કાંઈ કરતા કોઈ વિચાર જ નથી. આટલામાં કેવી રીતના થાય એવો કોઈ વિચાર પણ ત્યાં નથી આવતો એમને. બધા જ શાંતિથી બેઠા છે. ખબર પડી? બધા શાંતિથી બેઠા છે. કોઈ પડાપડી નથી કે પેલા બેન ગયા મારે પણ જવું પડે એવું પણ નથી એમને. એ શાંતિથી બેઠા નથી. સમજજો બરાબર. એમને શું વિચાર કર્યો છે કે આટલા પાત્રાની અંદરથી પાણી કરાવશે ને કેવી રીતના થશે ને એ વિચાર કરતા હશે. અને ત્યાં આગળ જ્યાં પારણાની અંદરમાં ખીર એમના પાત્રામાં આવીને 500 એવા નીકળ્યા કે 500 પ્રાયશ્ચિત કરી ગયું. સાંભળજો બરાબર. કોઈ
લીલ વાપરી છે, અમે તીર્થીના પાંદડા ખાધા છે ને, કોઈ પ્રાયશ્ચિત નથી કર્યું. એ હળુકર્મી આત્માઓ એ ગુરુ ગૌતમના પ્રભાવથી એ ત્યાં ને ત્યાં 501 તો કેવડી બની ગયા. જેના ગુરુની પાસે કેવળ જ્ઞાન નથી ને છતાં પણ એ કેવડી બની ગયા. એને 2 પ્રતિકોણ આવડતા હતા ને, 2 પ્રતિકોણ નહોતા આવડતા, કાંઈ કરતા કાંઈ આવડતું હતું. એ તો એમાં જ હતા. ઉપર મહાદેવજી છે ને એના દર્શન માટે ઝંખતા હતા અને ત્યાં બેઠેલા હતા. મારે તમને એ કહેવું છે, આ પ્રભુ મહાવીરની કરુણા ગુરુ ગૌતમને ત્યાં મોકલે અને ત્યાં મોકલીને પણ કહે છે આ 1503 તાપસ ઉદ્ધાર કરી એ દેવસરમાં બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે બાનાથી મોકલી દીધા અને મોકલ્યા પછી કહે છે દેવસરમાં ઉદ્ધાર થયો કે ન થયો એ બીજા નંબરની વસ્તુ છે, પણ ગુરુ ગૌતમ તો કેવલી બનીને પાછા. ગુરુ ગૌતમ જ્યારે સમાવર્ષણ પાસે પહોંચવા આવ્યા ને એ પહેલા કેવલની પ્રાપ્તિ એમને થઈ ગઈ ને. મારે તમને એ કહેવું છે લાભ ક્યાં રહેલો છે? પ્રભુ મહાવીરની કરુણાનો ફળ. કેવી મહાવીરની કરુણા હતી. ત્યાં પોતે ગયા અને પોતે નથી પહોંચી શક્યા ને ત્યારે બીજાને પોતાની ક્ષેત્ર સ્પર્શનો જે અભાવ રહ્યો ને ત્યાં બીજાને પણ તારવાને માટે મોકલ્યા છે. એક મનની અંદરમાં થવું જોઈએ કે પ્રભુ મને તારવા માટે આવ્યા, પ્રભુ મને તારવા માટે આવ્યા છે, પ્રભુ મને બચાવવા માટે આવ્યા છે, પ્રભુ મને આ સંસારની અંદરમાંથી બહાર કાઢવા માટે આવ્યા છે ને એવું આપણા મનની અંદરમાં જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી પ્રભુ મળવા છતાં પણ હજુ આપણો સંસાર લીલોછમ રહી જશે. કારણ કે આપણે પ્રભુનો ઉપયોગ બીજા માટે કરીએ છીએ. પ્રભુનો ઉપયોગ આપણે આપણા સંસારને વધારવાને માટે કરીએ છીએ. પ્રભુ મહાવીર એમ કહે છે પ્રભુના ઉપદેશ 4 ઉપદેશ છે. માતા પિતાની સેવા કરજો. આ ઉપદેશ કર્યા તો પરમાર થઈ ગયા. માતા પિતાની સેવા કરવાનો ઉપદેશ ગયા ગર્ભમાં રહીને. ત્રિશલા માતાના ઉદરમાં રહીને પરમાત્માએ માતા પિતાના સુખનો વિચાર કર્યો કે મારા નિમિત્તે મારા માતાને દુઃખ ન પહોંચવું જોઈએ. આપણે મહાવીરની ભક્તિ કરતા આવ્યા છે ને તો આ મહાવીરે તો ગર્ભની અંદર રહીને આ વિચાર કર્યો હતો ને તો મારે પ્રભુ મહાવીરના પગલે નથી ચાલવાની હિંમત મારી, પણ પ્રભુ મહાવીરે જે કર્યું છે ને કમસે કમ એનું આંશિક તો મારા જીવનની અંદરમાં આવે ને ત્યારે મારા જીવનની અંદરમાં મહાવીર પ્રભુ મહાવીરે બીજાનો ઉપદેશ આપ્યો, શક્તિનું પ્રદર્શન કરશો. શક્તિનું પ્રદર્શન કરશો નહીં. વર્તમાનમાં એવું ક્યાંક બને છે બીજાને આંજવાને માટે, બીજાને દેખાડવાને માટે, બીજાના પોતાનું સ્ટેટસને સાચવવાને માટે આપણે શક્તિનું પ્રદર્શન કરીએ છીએ. પ્રભુ મહાવીરે આ બીજા નંબરનો ઉપદેશ આપણને મૌન રહીને આપ્યો કે શક્તિનું પ્રદર્શન કરશો નહીં. ક્યારે આપ્યો? પ્રભુને 8 વર્ષની વય થઈને ત્યારે ભણવા માટે મૂક્યા. માતા અને પિતા લઈ જાય છે ભણવાને માટે, પ્રભુ સાથે તૈયાર થઈ જન્મતાની સાથે મતિ જ્ઞાન, સૂત્ર જ્ઞાન, અવધિ જ્ઞાન દેવલોકમાંથી ચવન થયું ને
ક્યારથી લઈને આવેલા જ હતા, છતાં પણ માતા પિતાએ કહ્યું ને જવા માટે તૈયાર શક્તિનું પ્રદર્શન કરવું. માતા પિતાના સુખનો વિચાર કરવો, બીજા નંબરમાં શક્તિનું પ્રદર્શન કરવું નથી. ત્રીજા નંબરમાં સુખમાં બીજાને ભાગીદાર બનાવવો. સુખના દિવસો જ્યારે પણ આવે ને બીજાને ભાગીદાર બનાવવા. દુઃખના દિવસોમાં તો ભાગીદાર બનાવવાનું ગોતતા હોઈએ, ક્યારેક મળે ક્યારેક ન પણ મળે, સુખની અંદરના ભાગીદાર બનાવવા. પ્રભુ મહાવીરના 29મા વર્ષની અંદરમાં પ્રભુનો પ્રવેશ થયો અને તે વખતની અંદરમાં પ્રભુએ આખા જગતને સુખમાં ભાગીદાર બનાવી. થરાદના પોતાના જેવા 360 સાધર્મિકોને પોતાના જુદા બનાવ્યા. સવારમાં વાત કરી હતી ને, કોઈ સાધર્મિકની હોય તો વાત કરી, બરાબર? વાત કરી હતી. બહુ સરસ વાત છે. અમારે તો એ કેવું છે, આ મારા મહાવીર એવા હતા, મારા મહાવીર એવા હતા, મારા મહાવીર કેવા હતા, તો પોતાને જે પણ મળ્યું ને બીજાને ભાગીદાર બનાવ્યા. એક વર્ષ સુધી પરમાત્મા વરસતા રહ્યા. એનું નામ પડ્યું વર્ષીદાન. પ્રભુ જે આપે, જેટલું આપે, જેને આપે સંતોષ થાય. પ્રભુ જે આપે, જેટલું આપે અને જેને આપે સંતોષ થાય. જો આપણને મળ્યા પછી સંતોષ થતો ના હોય તો સમજવાનું પ્રભુ થકી નથી. આપણને મળ્યા પછી સંતોષ થતો ના હોય ને તો પ્રભુની કૃપાથી મળ્યું છે ને એમ નહીં બોલતા. પ્રભુની કૃપાથી મળે ને સંતોષ ગુણની પ્રાપ્તિ. પ્રભુ મહાવીરની જગતનું આખા જગતનું દારિદ્ર્ય ને પરમાત્મા દૂર કરી આપે. પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગના દારિદ્ર્ય દુઃખ કાપે રે. પ્રભુ મહાવીરની કરુણાની વાત છે. માતા પિતાના સુખનો વિચાર કર્યો, શક્તિનું પ્રદર્શન કરવું નથી. ક્યાંય પણ ગયા ને શક્તિનો દેખાડો નથી કર્યો. પ્રભુમાં તાકાત કેટલી હતી. ચરણ અંગોઠે તસ્તીન ઉપર હાથ મૂકો ને, જેટલું જોર લગાવવું પડે ને એના કરતાં પણ ઓછું જોર પ્રભુ મારી રે. પીળું પર્વત ખાલી અંગૂઠા પણ અલ્પ પ્રયાસથી આમ સ્પર્શ ખાલી કર્યો. શું થયું? આટલી તાકાત હોવા છતાં 12.5 વર્ષ સુધી ક્ષમતાપૂર્વક સહન કર્યું. શક્તિ ના હોય તો સહન કરીએ એ બીજા નંબરની વસ્તુ છે. મજબૂરીની અંદરમાં બીજાને ખમી લઈએ ને એ વસ્તુ અલગ છે. શક્તિ હોવા છતાં ક્યાંય સામનો નથી ગયો. શક્તિ હોવા છતાં સ્વીકાર કર્યો ને હારમાં. પહેલા નંબરમાં માતા પિતાના સુખનો વિચાર કરવો. બીજા નંબરની અંદરમાં શક્તિનું પ્રદર્શન નથી કરવાનું. ત્રીજા નંબરમાં સુખમાં ભાગીદાર બનાવવા. ચોથા નંબરમાં એ વાત પર ચોથા નંબરમાં પ્રભુના આ દીક્ષા પહેલાની વાતો છે. દીક્ષા પહેલાના પરમાત્માના મૌન ઉપદેશ છે. મૌન વાતો છે પરમાત્માની. આ બહુ અઘરું છે. એક એક વસ્તુ છે ને બહુ અઘરી છે. અઘરી નથી, અપેક્ષા સહેલી પણ છે. પ્રભુ મહાવીર આ કાર્ય કરી શકતા હોય તો મારા જીવનમાં કેમ ન કરી શકે? મારા જીવનની અંદરમાં
ગર્ભની અંદરમાં હલનચલન બંધ કરી માતા પિતાને સુખનો વિચાર કરતા હોય, હું સમજણના ઘરમાં આવ્યા પછી માતા પિતાને દુઃખી નહીં કરું, એવું તો હું કરી શકું ને. શક્તિનું પ્રદર્શન કરવું નથી. શક્તિ હોવા છતાં મારે જ્યાં સુધી બને ને ત્યાં સુધી મારે શક્તિનું પ્રદર્શન કરવું નથી. આજે તો તમારી પરિસ્થિતિ એટલી ખરાબ પરિસ્થિતિ બનતી ગઈ છે. બેલેન્સ ના હોય તો પણ બેલેન્સ બતાવો. છોકરાઓને ભણવા માટે તમારે મોકલવો છે ને, આમ તેમ કરીને પણ તમારે બેલેન્સ બતાવવું પડે. શક્તિ કરતા ઉપર જે રીતે પ્રદર્શન કરી રહ્યા છે. ઘરના વેંત ના હોય તો પણ ઘર લઈએ આપણે. શેના માટે? વ્યવહાર સાચવવાને માટે. સમાજમાં એક સિમ્બોલ તમારો લગાડવાને માટે. ભગવાન એવું કે શક્તિનું પ્રદર્શન કરશો નહીં. શક્તિ કરતા વધારે કરશો તો સમજી જ જવાનું તમારે. શક્તિ છે એનું પણ પ્રદર્શન કરવાની ના પાડી તો શક્તિ કરતા ઉપર જવાનું પરમાત્માએ કીધું જ નથી. અને પછી દુઃખી થાવ અને પછી ભગવાન પાસે આપણે આવીએ. શક્તિનું પ્રદર્શન નથી કરવું. સુખની અંદરમાં ભાગીદાર બનાવવા છે. એક પરિવાર એવા સમર્થ છે. અને સવારમાં આવીને કીધું ચડાવવા એટલા સરસ થઈ ગયા ને, એટલા સરસ થઈ ગયા, બહુ સરસ ચડાવવા ગયા. પણ તમને કેવું છે, અહીંયા એવું મહાજન બેઠું છે, એક વ્યક્તિ એક પરિવારને સાચવી લે ને એવું મહાજન બેઠેલું છે. એક વ્યક્તિ મારા જેસર સંઘનો એક પણ વ્યક્તિ એવો ન રહેવો જોઈએ. જે પોતાનો વિચાર કરે છે ધૂળ જેવો છે. જે પોતાનો જ ખાલી વિચાર કરે છે તે ધૂળ જેવો છે. જે પોતાના કુટુંબનો વિચાર કરે છે એ ઝાડ જેવો છે. ઝાડ છે ને પોતાની નીચે આવે એને છાંયો આપે. અમિત બરાબર ને? એવું છે ને? કેવું હોય આમ? એવું જ હોય ને. ઝાડ પોતાની નીચે આવે એને છાંયો આપે. જે પોતાના કુટુંબનો વિચાર કરે છે એ ઝાડ જેવો છે. જે ખાલી પોતાનો વિચાર કરે સ્વાર્થી છે તે ધૂળ જેવો છે. જે પોતાના સમાજનો વિચાર કરે છે કાગડા જેવો છે. જે ખાલી ને ખાલી પોતાના સમાજનો વિચાર કરે છે એ કાગડા જેવો છે. આવું લખેલું છે કે કાગડાની જે વિશેષતા હોય એ જે કંઈ પણ મળ્યું હોય એ શું કરે? બધાને બોલાવે પછી ખાય. ચોથા નંબરમાં જે પોતાના દેશનો વિચાર કરે. જે પોતાના દેશનો વિચાર કરે ને એ મહાત્મા ગાંધી જેવો છે. જે પોતાના દેશનો વિચાર કરે તે મહાત્મા ગાંધી જેવો છે. મહાત્માની પાંચમા નંબરની વાત છે. જે જગતના જીવ માત્રનો વિચાર કરે તે ભગવાનમાં હોય છે. જીવ માત્રનો વિચાર, જીવ માત્ર. મારા જેસરનો ખાલી નહીં, મારા ધ્યાનમાં જે પણ હોય ને એવા પરિવારને મારે સાચવવા છે. જો શક્તિ ભગવાને મને આપી હોય, જો શક્તિ ભગવાને મને આપી હોય ને તો મારે એવા પરિવારને ધર્મમાં સ્થિર કરવો છે. મારે ધર્મમાં ટકાવવો છે પરિવારને. મારે ધર્મથી વિમુખ થતા એને અટકાવવો છે. આજે એવી સંસ્થાઓ છે કે ચારે બાજુ લોકોને ખેંચવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. જેના કારણે લોકો ધર્માંતર કરી રહ્યા છે. બહુ અનંત પુણ્ય આખી ભેગી થઈને ત્યારે આ આત્માને મનુષ્ય ભાવ અને જૈન ધર્મની પ્રાપ્તિ થઈ છે. એવો મારો જૈન બંધુ ક્યાંક જતો હોય ને મને અટકાવો છે અને સુખમાં ભાગીદાર બનાવો છે. મને જે સુખની પ્રાપ્તિ થઈ છે ને એ સુખની અંદરમાં મારે એને ભાગીદાર બનાવો. ભણી તો લીધું હોય પેલા પાછળ જતા હતા, આનંદ થયો. કીધું ને મને બહુ આનંદ થયો. અમારા જેસરની દીકરી કોઈ પણ જગ્યાએ ગઈ હોય ને અને એવા સૂત્ર ખડખડા સૂત્ર બોલતા હોય ને એટલે જેસર પાઠશાળાનું ગૌરવ કહેવાય.
અત્યારે આવડે છે ગાથા? જો અત્યારે ના આવડતી હોય ને તો સમજી લો મારે કેવું છે, ગાથા ગોઠવી સહેલી છે, યાદ રાખવી અઘરી છે, વ્યાખ્યાન સાંભળવું સહેલું છે, વ્યાખ્યાન ઉતારવું અઘરું છે. ઉતારવું શા માટે? ખિસ્સામાં દવા રાખવાથી તાવ ક્યાંય પણ ઉતરતો જ નથી. એની ખબર પડી કે નહીં ખબર પડી? ગમે તેટલો તાવ આવતો હોય, તમારે ડોલો હોય, મેટાસિન હોય, ક્રોસિન હોય, દારિયાગો હોય, તે બધી દવા તમારા ખિસ્સાની અંદરમાં હોય, તાવ ઉતરી જાય. તાવ ક્યારે ઉતરે? દવા લઈ તો ઉતરી જાય. નક્કી કરો દાદા. દવા લીધી અંદર બી ઉતરી ગયો તાવ. ટાઈમ લાગે. કેટલો ટાઈમ જોઈએ? ઉતરે નહીં ઉતરે? તાવ ઉતરે કે ના ઉતરે? વાત કરો પહેલા વાત ઉતરી જાય. દવા કઈ જ નથી અંદર. મારે કેવું છે 55 વર્ષથી પણ કે છે આ સંસાર છોડવા જેવો લાગતો ના હોય ને તો સમજવાનું કે હજુ દવાઓ અંદર ગઈ નથી. મેં દવાઓની જાણકારી મેળવી છે, દવાઓ ખરીદી છે, પણ દવાઓ ખાલી મારા ખિસ્સામાં રહે. પ્રભુ મહાવીરના વચન સાંભળ્યા પછી કે છે જો અંદરમાં નહીં જાય ને તો ત્યાં સુધી આત્માનું કલ્યાણ નથી થવાનું. માર્ગદર્શન કરતા પ્રભુ અને ગુરુનું બંનેનું કાર્ય એક છે કે માર્ગદર્શન કરવાનું, માર્ગ દેખાડવાનું કાર્ય કરે. માર્ગ ઉપર હાથ પકડીને ચલાવવાનું કાર્ય પ્રભુ કે ગુરુ ક્યારે પણ કરતા નથી હોતા. દેખાડવાનું કાર્ય કરી દે કે તમે આ માર્ગે ચાલતા થાઓ તો તમારું કલ્યાણ થશે. દેખાડ્યા પછી જો તમે ન ચાલ્યા ને તો કે છે એમાં ગુરુ કે પ્રભુનો દોષ નથી હોતો. સિગ્નલનું કામ છે, બતાવવાનું છે તો થોડીક વાર ઊભા રહી જાઓ, સ્ટોપ થઈ જાઓ, હવે ચાલો, એ બતાવવાનું કાર્ય છે. અને સિગ્નલ જોયા પછી પણ તમે ઊંધું ઘરે ચાલો ને અને અકસ્માત થઈ જાય એમાં સિગ્નલનો કોઈ દોષ નથી હોતો. પહેલા નંબરમાં પ્રભુએ ચિંતા કરી, માતા અને પિતાની ચિંતા કરી, અભિગ્રહ એવો કર્યો કે માતા પિતા જીવિત હશે ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં. તમારી અભિગ્રહ કરો એવો છે. શ્રાવક જીવનની અંદરમાં આવ્યા પછી દીક્ષાની ભાવના હોવી જ જોઈએ. પહેલાનો એક સમય એવો સમય હતો કે ઘરની અંદરમાં છોકરો તોફાન કરે, રડતો હોય તો એવું કહેવામાં આવે તારું સગપણ કરી દઈશું. સમય બદલાઈ ગયો. હવે શું કહો? ઘરમાં છોકરો રડતો હોય તો શું કહો? આંખો સુધી વાત નથી કરતો, કહો છો. અમારા વખત એવું હતું કે ભાવો આવ્યો અને ભૂલમાં અમે નીકળ્યા હોઈએ ખાલી ભૂલમાં અમે નીકળ્યા ખાલી પસાર થયા ને એટલે જો કોણ આવ્યું? પહેલાનો સમય એવો હતો સત્પણ શબ્દથી પણ ડરતા હતા. સત્પણ શબ્દ માતા પિતા શ્રાવકના ઘરની અંદરમાં આવેલું સંતાન માતાની કુક્ષીમાં રહેલું હોય ત્યારથી સંયમના ભાવ હોય. રામચંદ્રસિંહ મહારાજ એવું કહેતા હતા કે મારા પ્રભુના સાસુને પામેલી શ્રાવિકા રસોઈ કરતા કરતા બળી જાય અને મરી જાય ને તો પણ વૈમાનિક દેવલોકમાં જાય.
રસોઈ કરતા કરતા બળીને મરી જાય ને તો પણ નિયમમાં નિયમાની ડેવલપની અંદરમાં જાય, કારણ કે એના હૈયાની અંદરમાં સંયમ રમતો હોય. હાથમાં ભલે ચરવડો હોય ને, એના હૈયાની અંદરમાં સંયમ પ્રત્યેનો ભાવ એ રમતો હોય. સતત ને સતત એનું મન એ ઝંખતું હોય કે ક્યારે એવો સમય આવે અને અમે ચારિત્ર જીવનનો સ્વીકાર કરીશું. પ્રભુ મહાવીરનો અભિગ્રહ હતો. માતા પિતા જીવિત હોય ત્યાં સુધી મારે સંયમનો સ્વીકાર નથી કરવો. બીજા નંબરમાં પ્રભુ મહાવીરની વાત કરી, શક્તિનું પ્રદર્શન કરવું નહીં. બધું જ જાણવા છતાં ત્યાં જઈને એ પંડિતજીને આગળ પરમાત્માની ચેતવે. જાણવા છતાં પણ નીચે બેસી ગયા. ત્યાં પેલા બ્રાહ્મણનું રૂપ કરી ઇન્દ્ર મહારાજા આવે અને પ્રભુને પ્રશ્ન પૂછે. જૈનેન્દ્ર વ્યાકરણની સ્થાપના થાય ત્યાં આગળ. પણ મહત્વની વાત એ છે કે જેમ જેમ તમારી અંદરમાં જે પ્રકારનું ઐશ્વર્ય તમારી અંદરમાં આવતું જાય, તેમ તેમ તમારા જીવનની અંદરમાં નમ્રતા આવતી જાય. રસ્તામાં કહેતા હતા અહીંયા આંબા બહુ છે, એવું કહેતા હતા ને. આંબા કેમ યાર, અમારે ખૂબ આંબા બહુ છે આખા પટ્ટાની અંદરમાં. આંબાની ઝાડની વિશેષતા હોય. શું વિશેષતા હોય? જેમ જેમ ફળ આવતું જાય તેમ તેમ બરાબર છે. હા, જેમ જેમ તમારી અંદરમાં ફળ બેસતું, જેમ જેમ આપણા જીવનની અંદર ફળ બેસતું જાય, સત્તાનું બેસે, સંપત્તિનું બેસે, બુદ્ધિનું બેસે, ડિગ્રીનું બેસે, ઐશ્વર્યનું બેસે ને, તેમ તેમ આપણા જીવનની અંદરમાં નમ્રતા આવે છે. પ્રભુ મહાવીરનો આ સંદેશો છે. આ શક્તિનું પ્રદર્શન ક્યાંય કરવું. બીજા નંબરની વાત કરી હતી સુખની અંદરમાં ભાગીદાર. મારો સાધકની બંધુઓ જેસર સંઘનો હોય, દીપલા સંઘનો હોય, મહુવા સંઘનો હોય, મોરચુકણાનો હોય, અયાગઢનો હોય, કોઈ પણ ગામનો હોય ને, મારા પ્રભુના શાસનનો પાછળ મારી શક્તિ હોય, મારું સામર્થ્ય હોય ને, ત્યાં સુધી મારે એવા કાર્યો કરવા. એવા શ્રાવકો આજે પણ છે. એક સાધર્મિક પરિવારને દત્તક ન લીધો હોય એવી રીતના એ પરિવારને સાચવે છે. મળ્યા છે. પ્રભુ મહાવીરના પ્રસંગને માણીએ છીએ. પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી કરીએ છીએ. પ્રભુ મહાવીરના દિવાળીના પર્વને પણ ઉજવીએ છીએ. બધું સરસ છે, કરવા જેવું છે, કરે એની ખૂબ ખૂબ અનુમોદના છે. પણ જ્યાં સુધી પ્રભુ મહાવીરના ચરિત્રને અંદરમાં ઉતારશું નહીં ને, ત્યાં સુધી આપણા આત્માનું ઉદ્દેશ થવાનું. બસ પ્રભુ મહાવીરને મળ્યા છે એટલે બહુ સરસ અંગ્રેજના કરીએ. અને તે અંગ્રેજનો હા, બહુ અદભુત. એક વસ્તુની અંદરમાં ત્યાં મહાત્માએ લઈ ગયું. બહુ સરસ બેસાડની વ્યવસ્થા. બાકી બધે કેવું હોય, આમ હવે આમ સમજી બધા એની જગ્યાએ બેસાડવાના તો ખરા, ઘરે પણ જેમાં ન બેસતા હોય એમાં બેસાડવાના છે. બહુ સરસ. એક વસ્તુની નોંધ લેવાની. ઘરે જેમાં જમતા હોય એમાં કાંસાની થાળી વાળતીમાં. બહુ સરસ. અમે એવું નોંધ કરી. તમે શું નોંધ કરી જાઓ છો? મીઠાઈની નોંધ કરું તો સારી વસ્તુ છે. એમ કહું છું શું નોંધતું એમાં લઈને આવતો. શું નોંધતું એવું એવું રહેવા દેતા નથી. એ બહુ સરસ વાત છે. પણ જેને કાઢવું જ છે,
મારે તમને એક નોંધ કરવી, નોંધ. આવી નોંધ અમને ગમી, બહુ ગમી અમને. પરમાત્માની અંગરચના તો કરી, પણ ચારે બાજુ જે બગીચો ઉભો કર્યો હતો ને, એક પણ ફૂલ પ્લાસ્ટિકનો મને બહુ ગમ્યું. બહુ સરસ. પરમાત્મા પ્રત્યેનો જે અહોભાવ, હૃદયની અંદર ભાવ છે ને, બસ આ જાળવી રાખજો. આ જાળવીને રાખજો. આ કે મારા પ્રભુનો દરબાર છે ને, આ દરબારની અંદરમાં કોઈ એવી નકલી વસ્તુનો અંદર પ્રવેશ નથી થવાનો. બહુ સરસ મજાની આ હૃદયનો એક ભાવ, હૃદયનો એક ભાવ. 18 અભિષેકની ઔષધિ હોય ને, 18 ફળ નૈવેદ્ય વગેરે હોય, બહુ સરસ મજાના ફળ નૈવેદ્ય. નાળિયેર નહીં પીધા હોય. અમે કીધું નાળિયેર, તમે નાળિયેર પીવા હતા કે નાળિયેર પીવા હતા? નાળિયેરમાં શું વિશેષતા હતી? 18 અભિષેકની અંદર નાળિયેર મૂકીને વિશેષતા શું હતી? છાલા ઉતારેલા હતા. બહુ સરસ. છાલા ઉતારવા જો એમ નથી કહેવા માંગતો, હું એમ કહેવા માંગુ છું કે આ નાળિયેર જલ્દી વપરાઈ જવાના. બાકી ઘણી વાર એવું બનતું હોય છે, કેટલા મહિનાઓ સુધી પડ્યા રહે, દિવસ સુધી પડ્યા ને, કોઈના કામમાં પણ નથી આવતા. એક એક વસ્તુ નોટ કરવાની, નોટ. બહુ સરસ મજાની હૃદયની અંદરમાં. અને મુંબઈથી છે ને 20 રૂપિયાના બંડલો એટલા જયસુખભાઈ લઈને આવ્યા હતા ને, જ્યાં જાઓ ત્યાં 20 નોટો મળતી જાય. બધી નવી નોટો હતી. પછી સવારના જે ઊભા થયા ને, એવું કહેવા ઊભા થયા કે આજે જમ્યા પછી પણ પ્રભાવના રાખેલી છે. એટલે મને એવું થયું કે 20 રૂપિયા બોલશે, પણ કે નવું જ કાઢ્યું સીધું 50 રૂપિયા પ્રભાવના. ખૂબ સરસ. દરેક જગ્યાએ એક ઉદારતા, હૃદયની વિશાળતા, હૃદયનો ભાવ. અમારે ત્યાં આવેલો અતિથિ હોય, અમારે અમારા સંઘનો એક મેમ્બર હોય, કોઈ સભ્ય હોય ને, એ આવીને કંઈક નોંધ લઈને જાય ને, એવા પ્રકારનું ઉદાહરણ જેસરસી સંઘે 2 દિવસમાં બતાવ્યું. બહુ સરસ. બસ આવો એક ભાવ હૃદયની અંદરમાં. વર્ગો તો બહુ નાનો હતો. એમના પરિવારના ઘરેથી નીકળ્યા હતા, અહીં આવ્યા હતા, પણ દરેકનો ડ્રેસ એક જ હતો. એ બહુ ગમ્યું મને. દરેકનો એક ડ્રેસ એક સરખો હતો, અને એની અંદરમાં પણ કહે છે ઉત્સાહ તો એના કરતાં પણ વધારે હતો ને, એ નાનકડા વરઘોડામાં પણ ઝડપથી દેખાતો હતો. જેસર કેસર શત્રુંજયની ગોદમાં, કદમગીરીની જોડમાં, નાનકડા ગામડાની અંદરમાં હૃદયનો જે ભાવ હતો ને, એ સ્પર્શી ગયો. બહુ સરસ. આ ભાવ દ્વારા બસ ખભે ખભા મિલાવીને ટકાવી રાખજો. જેને જે જવાબદારી આપી હોય ને, તે વ્યક્તિ ઊંધું ગાલીને કામ કર્યા કરે છે. એ પણ બહુ સરસ હતું. રસોડા ડિપાર્ટમેન્ટ વાળો અંદર જોવા પણ ના આવે શું કરીને શું નહીં. અમારી જે જવાબદારી છે ને, એ અમારે બરાબર કમ્પ્લીટ રીતે પરિપૂર્ણ કરવાની ને, એક પણ વ્યક્તિને જરા પણ તકલીફ ના પડે, નાની વ્યક્તિને પણ ગમે ને એવું મેનુ બનાવવાનું. એમ કેમ કરવું ને? મોટાને પણ ગમવું જોઈએ, નાનાને પણ ગમવું જોઈએ ને, એવું ધ્યાનમાં રાખીને અહીંયા આવનારો અમારો એક પણ સભ્ય ફરીવાર એવું ના કે મેં નાનકડી બાળિકા આવી હતી, બહુ નાનકડી હતી, 6 વર્ષની, 5-6 વર્ષની. મેં આ પ્રશ્ન પૂછ્યો, અને જેસર ગમે છે? પછી કે હા ગમે છે એવું કીધું. મેં કીધું મુંબઈ ગમે છે? કે મુંબઈ ગમે છે. મેં કીધું મુંબઈ અને જેસર એ બંને કરતાં વધારે તને શું ગમે? મુંબઈ ગમે કે જેસર ગમે? એમાં વધારે તને શું ગમે? મને કે મને બંને ગમે છે.
આ નાનકડી 6 વર્ષની બાળિકા જેસરની અંદર આવીને એમ કહી દે ને મને જેસર ગમે છે. આજની મુંબઈના યુગમાં ઉછરેલી બાળિકા જ્યારે એમ કહે ને ત્યારે સમજવાનું તમારી સફળતા છે. આવનારી પેઢી હવે આવતી રહેવાની છે ને, બસ એટલે એવું સરસ થવાનું છે ને. આ સંઘ દિન પ્રતિદિન અભ્યુદય કરશે. બસ આવી જ રીતના મન મૂકીને સ્વર્ગની પૂર્તિ કરજો. અંતરિક્ષથી લઈ ગયા, પરીક્ષાના લઈ ગયા, ચિરાવાલા લઈ ગયા, નાગેશ્વર લઈ ગયા, નાકોડા નાગેશ્વર. હવે શિખર પણ થઈ ગયું. હવે ગિરનાર લઈ જવાના છે. તીર્થયાત્રા હવે એક જ બ્રેક રાખીએ. હવે એક જ બ્રેક. જે પહેલો મૂકી એ બધી પહેલો